બનાવની વિગતો અનુસાર મૂળ ડેડિયાપાડાના હાલ સંજાલી ખાતે રહી જીઆઈડીસીમાં નોકરી કરતા 19 વર્ષીય સુચિત સીતારામ વસાવા અને મૂળ સાગબારાના અંગે સંજાલી 29 વર્ષીય જયેન્દ્ર રવિદાસ વસાવા ગત મોડી સાંજે યાહમાં બાઇક લઈને બાકરોલ બ્રિજ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન RSPL કંપનીના ગેટ સામે બાકરોલ બ્રિજ તરફથી પૂછપરછ આવતી ઇનોવા કાર ચાલકે બાઇક સવારને બંને યુવાનો અડફેટે લીધા હતા. અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકના ટુકડા થઈ ગયા હતા તો ઇનોવા કારનો ખુરદો બોલી ગયો હતો. જ્યારે બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ હતા તેમને 108ની મદદથી ગંભીર હાલતમાં જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર ઈજાના પગલે બંનેના મોત નીપજ્યા તબીબે એ મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે મૃતકના પિતરાઈ ભાઈ ઉમેશ વસાવાએ પાનોલી પોલીસને મથક ઇનોવા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ઇનોવા કાર ચાલકની ધરપકડનો ચક્રો ગતિમાન કર્યો હતા. ઘટનાના પગલે યુવાનના પરિજનો આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.